प्रथम नमो गुरुदेवने तमे आपो निर्मल ज्ञान थकी आपने ओळखूं मारा मटाड़ो दे अभिमान ज्ञाने आपने मटाड़ो दे सरस्वती ईश्वर दीजिए गुणपति दीजिए ज्ञान बजरंगी बल दीजिए सद्गुरु दीजिए शान बजरंगी संयमनु बल दीजिए सद्गुरु दीजिए कळशમાં કળા વિરાજે અને શાંત કહે આ કળશમાં એની કળા વિરાજે ને જાવાનું કળશમાં કળા વિરાજે ને જાવાનું દેહ દેવળમાં ધણી પોતે વિરાજે વિશ્વાસે થોડો વિસામો લેવા દ્યો મને સાચી વાત સમજવા મને થોડો વિસામો લેવા દ્યો મને સાચી વાત સમજવા
Thank you.
ઘરે પહોંચ્યા પછી વ્યવહાર વ્યવસ્થામાં જ્યાં લાગતા વળગતા
જો તમે અહીં છો એવા જ રહેવું હોય તો શું કરવું? કારણ કે નાટકની જેમ ચહેરા બદલતા બદલતા તો જીવતા આપણને ફાવી ગયું છે. જે માણસની સાથે તમે મળો એટલે એને તરત જ એવો ચહેરો બતાવો. પછી ગમે તે વ્યક્તિ ગમે તેવી ભાગ, પોલીસ ખાતાનો માણસ કોઈ ઓચિતાનું આવી ચડે તેની સામે એવો ચહેરો કરી જાઓ. તમે જ પાછા ક્યાંક ઉઘરાણીએ જાઓ તો એવો ચહેરો બતાવો, અને તમારી પાસે કોઈ ઉઘરાણી આવે તો એવા થઈ જાઓ. કેવા થઈ જાઓ? ગરીબ થઈ જાઓ. આવા ચહેરા બદલતા બદલતા તો તમને જીવતા, મને તમને આપણને એના જીવતા ફાવી ગયું છે. પણ એક જ ચહેરો રાખીને જીવવું કેમ? અથવા તો એકાગ્રતાથી જીવવું કેમ? એક આશ્રય કેમ જીવવું? એક ભાવે કેમ જીવવું? સ્વભાવની સાથે છેડછાડ નહીં કર્યા વિના સદભાવની રેડી પકડીને એક ભાવે કેમ જીવવું? કરે નહીં પારકી આશરે મનની વૃત્તિ નિર્મળ રહે. કરે નહીં પારકી આશરે. કોણ ન કરે પારકી આશ? બીજાની આશા કોણ ન કરે? કોણ ન કરે? એનો જવાબ આપો. દાન દે અજાચ જરે વચનો રાખે વિશ્વાસ. દાન દે અજાચ કરે. ચોથા પોળની શરણાગતિમાં આપણે જીવીએ છીએ. બળી રાજાનું અત્યારે શાસન છે, દાનવોનું શાસન છે, અને દેવોના દીકરાઓ એના શાસનની અંદર જીવે છે. દાનવોનું શાસન, બળીનું શાસન. મંદિરમાં દાનવો આવી જાય અને ખુલ્લે ખુલ્લી કતલ કરી નાખે, અને દેવના દીકરા ઉભા ઉભા જોઈ રાખે. એને રદીઓ આપે, એને ફૂલ ચડાવે, ગુજરી ગયા ને 5-25 રૂપિયા આપે. કોનું શાસન? કોનું શાસન? મુખ્ય મથક રહ્યા છે. ત્યાં જો તમને રક્ષણ ન મળતું હોય તો દૂર દૂર ફેંકાઈ ગયેલા ગામડાઓમાં, બીજે ત્રીજે અવ્યવસ્થાઓમાં રહેતા હોઈએ, ત્યાં આપણને રક્ષણ કોણ આપે? ક્યાંથી મળે? અમારું કહેવાનું કોઈ ભાષા બદલીને નથી કહેતો. હું એમ કહું છું કે જે શાસનમાં હું તમે જીવીએ છીએ તે શાસન અસુરનું શાસન. અત્યારે આજની આ સેકન્ડ અસુરના શાસનમાં ચાલે છે. દેવોનું શાસન નથી. બહાર અને અંદર એમ તમે વાત, બારે દેવોનું શાસન નથી અને અંદર દેવતાઓનું શાસન નથી. અંદર દેવતાઓ બિચારા કહે છે કે આંખોને બંધ રાખ અને માળામાં ધ્યાન દે, એનું નામ લે. એ નામ લેતા લેતા કોઈ દિવસ ભૂલમાં તારું નામ એકાદી હાજરી પુરાવી દેશે. આંખો બંધ રાખ એમ દેવ કહે છે, પણ તરત જ અંદરથી દાનવ કહે છે કે આંખો ગાળી નાખ, મારે આ ટીવીની ચેનલનું આ જોવું છે, આ જોવું છે, આ જોવું છે. અંદર એ શાસન અસુરી સંભાળી લીધું છે. બહાર પણ શાસન એવી રીતે છે. તો જીવન તો છે ને ભાઈ, જીવીએ છીએ કે નથી એ વ્યાપ છે તમને. જીવીએ તો
જીવ્યો છે કે નહીં? અરે મારા બાપ જવાબ તો દો. અરે આમ રોતા રોતા જીવાય? કોકની હાઈ હાથ કરવી એવી રીતે જીવાય? આગળ હાથ કે તો આપણે હાથ કરી એમ જીવાય? જીવીએ છીએ કે નથી જીવતા બાપ? ભારતના મળી, ગુજરાતના મળી, સૌરાષ્ટ્રના ખમીરવંતી ધરતીના આવા મળી ગયા ભાઈઓ બહેનો, હા હા જીવીએ છીએ તો પડકારો નથી કરી શકતા. જીવો છો કે નહીં? માંડ માંડ નીકળ્યા બહાર, થોડા બાર લોકો કાઢવા નીકળ્યા કે શું કહે બાબાજી? અરે બાપ, જીવતા હોઈએ આપણે તો, જીવતા હોઈએ તો જીવન કોને આધારે છે, કોને આશરે છે, કોના થકી છે, એ આપણો કોણ છે અને એ આપણાથી ક્યાં છે, કેટલો દૂર છે, કયા સંબંધે છે. વાલો સગો આપણું જીવન જીવાડી રહ્યો છે પણ આપણી નજીકમાં હોવા છતાં ઓળખાતો નથી. આટલી બધી ઊંઘમાં હો ને તમે, આટલી બધી ગફલતમાં હો ને તમે, આટલો બધો ભયંકર નશો મેં બધો કર્યો, આટલી બધી અજ્ઞાનતા મારી તમારી, અને વળી પાછી તમે તો હા પાડો છો કે હા જીવીએ છીએ. ક્યાં જીવો છો? ક્યાં જીવો છો બા? કબીર સાહેબે એમ કીધું કે સુખીઓ સબ સંસાર, ખાવે પીવે સોયા કરે, દુખીઓ દાસ કબીર કે જાગે જાગે ને રોય. હવે આમાં તમે નક્કી કરી લો કે કોણ જીવતો, સુખીઓ કોણ અને દુખીઓ કોણ. આવું જીવન મળ્યું છે તો આવી પરિસ્થિતિમાં જીવાય પણ છે. તમે રોતા રોતા જીવો તોય જીવાય છે, બાજીને રામમઢી આવો તોય અવાય છે, અને હસતા હસતા આવો તોય અવાય છે. જીવાય તો છે, ભલાઈ કરો તો પણ જીવાય, બુરાઈથી પણ જીવાય, જીવન તો જીવાય છે. સમય તો પસાર થાય છે. એક દિવસ સ્ટેશન આવી જશે એટલે બોલે છે એ મુસાફર ઉતરી જશે અને ગાડી પાટાથી હેઠી ખરી જશે. એટલું છે કે બીજું કઈ છે? આનાથી આગળ કોઈ તાકાત હોય તો કયો? આનાથી આગળ મન બનાવવા કદાચ તમે કઈક કરતા હો, મન બનાવવા માટે માણા કરતા હો, મન બનાવવા માટે એકાદ બે ભગવત ચરિત્રના પાના વાંચી લેતા હો, મન બનાવવા માટે એક બે 5 સાલ ગોખી લીધેલા કોઈ સમાધાન કરવા માટેના ન્યાસ કરી લેતા હો, સ્વાધ્યાય કરી લેતા હો, મન બનાવવા માટે. પણ ખાતરી કરીને પૂછી તો જો કે હું જીવતો છું તો કયા પ્રદેશનો છું, અને આ કયા પ્રદેશમાં આવીને રજડું છું, રખડું છું, ભટકું છું, અથડાવું છું, અકળાવું છું, છૂટો છું કે ભાગ્યો છું, મારામાં છું કે બહાર રમું છું. આવા શાસનમાં જીવીએ છીએ તો એ બળી રાજાના શાસનમાં બળી રાજાને શું પ્રાપ્ત થયું છે? એ બળી રાજાનું શાસન 12,000 વર્ષ સુધી આપણા વિચારોમાં ઘર કરી ગયું. બળી આ શાસન અસુરનું શાસન છે એટલે તમે સત્સંગમાં બેસી શકો, ભજન કીર્તન હોય તો આમ તાલી વગાડીને ગાઈ પણ શકો, માળા તિલક સમરણ આવું સેવા બધું કરી શકો, અને પાછા ઘેર જઈને ઝઘડો કરી શકો, ભારી વારે અબોલાઈ કરી શકો, કોઈ યારે કેસ પણ કરી શકો. આ અસુરનું શાસન છે એટલે બે બાજુ રમી શકો છો. દેવના શાસનમાં એક બાજુ જ રમવાનું હોય, બે બાજુ ન રમી શકાય. દેવી શાસનમાં એક દિશા હોય, અસુરના શાસનમાં જો બે દિશા. અહીંયા પણ રહી શકો, વહાં પણ રહી શકો, શ્લોક પણ બોલી શકો, સ્તુતિ પણ કરી શકો, નિંદા પણ કરી શકો,
ભૂલના પણ બોલું છે. તમે વળી પાછા કંઠી માળા પણ કરી શકો, દગા પ્રપંચ ખેલી શકો, વિશ્વાસઘાત કરી શકો, અને પાછા ભગત હરિભગત આવા બિરદ પણ લઈ શકો. લાગુ ન પડતું હોય તો ના પાડો. ખોટી વાત સાબિત કરવી તો અહીંયા આવજો. તાલી નહીં તમાચો મારીને મને પૂછજો કે આવું કેમ છે, આવું અમે જીવીએ છીએ એટલું તો કબૂલ કરજો. અમને અમારો સગો ભાઈ ગમતો નથી, આનું છતાંય અમે હરિભક્ત થઈને જીવીએ છીએ. આ જ્ઞાન કઈ દિશાનું હશે ખબર નહીં, કેને જ્ઞાન કહેતા હશે એ ખબર નહીં. અરે રાવણ અસુરના ઘરમાં વિભીષણને લાત મારે છે તો વિભીષણ એમ કહે છે કે ભાઈ તમે મને ભલે માર્યો, પણ રામને શરણે જો જાશો તો તમારો નહીં તમારી પેઢીઓનો ઉદ્ધાર થઈ જશે. ભલે તમે મને માર્યો. આવા શાસ્ત્રમાં જીવવાનું આવ્યું છે તો એ શરણાગતિની ભક્તિ બડી રાજાની છે. એટલું મારે આપને યાદ કરાવવું. શરણાગતિની ભક્તિ, શરણાગતિ બડી રાજાની તમને ઘણી વખત યાદ કરવાની છે. 3.5 ડગલામાં તો ભગવાન એમ કહે છે કે 3 લોક લઈ લીધા 3 ડગલામાં, અને અડધું ડગલું રહ્યું એ અડધું કદમ બડી રાજા 3.5 ડગલા આપી ચુક્યા હતા, પણ અડધું ડગલું ક્યાં મૂકવું એની જગ્યા મળતી નથી. હવે તમને અડધા કદમમાં શું આપું? બડી રાજાના પત્નીએ કીધું. બડી રાજાના પત્ની એવું બોલ્યા કે સ્વામી, હું તમારું અડધું અંગ છું. સનાતન ધર્મની મર્યાદાની રહેણી, બીજ અને પૂનમના વ્રતની રહેણી, આદિ અનાદિના મહાધર્મની રહેણી. પત્ની એમ કહે છે કે હું તમારું અડધું અંગ છું. હે સ્વામી, હું તમારો પગ પકડી તમારો આશ્રય કરીને બેઠી છું. ત્યાં સુધી મારો આશ્રયને લૂંટવી જૂટવી લેનાર કોઈ નથી. મેં તમારા પગનો આશ્રય લીધો છે. આવી રીતે તમે ભગવાનને કહો કે તમારા માથા પર એ ડગલું મૂકે, અડધું કદમ તમારા માથા પર મૂકે, અને માથા ઉપર મૂકે પગ, એટલે તમારો અહંકાર એ પગની નીચે કચરાઈ જશે. અને હે મારા સ્વામી, મેં તમારો પગ જેમ પકડો એમ તમે તમારા ધણીનો પગ, તમે મારા ધણી છો એમ તમારો એ ધણી માની એનો પગ પકડી લો. સ્વામી, આપણે ભવસાગર કરી દેશે. પતિ પરમેશ્વર મારા ગુરુ અસુરના ઘરમાં એવું વારે વારે બોલું છું, એનો આપણને અનુભવ થાય છે એટલે બોલું. તમે અહીં આવ્યા તો સાચું બોલજો. અહીં તમે પધાર્યા તો તમને થોડીક વાર તો અમુક વિસ્તારમાંથી નીકળો એટલે એમ લાગ્યું કે જલ્દી આ વિસ્તાર પૂરો થઈ જાય તો સારું. બરોબર બરોબર ને? લાલ બાબુ રામ મટિયા સામે કાંઠે બનાવી અને કરતા આ બાજુ ક્યાં તો અમારે આમાંથી હાલવાનું તો બરોબર છે કે નહીં?
થોડીક વાર બીક જેવું લાગે કે નહીં? એમ જો આ જગતમાં આપણે આ આત્મા પરમાત્મા સાથે જોડાઈને લઈને આવ્યા અને હજી જીવતા આ જગતના વ્યવહારોમાં ધર્મની ગતિમાં જવું હોય તો ડર લાગે, વ્યવહારની ગતિમાં જવું હોય તો ડર લાગે, બેન દીકરીઓને બહાર નીકળવું હોય તો ડર લાગે. એવા ભયંકર રાક્ષસો જેની આંખમાં ભયંકર ક્રૂરતા, નિષ્ઠુરતા, નિર્દયતા, એના દર્શન ઘડીએ ઘડીએ થાય અને પાછા આપણા જીવનને આપણે સલામત છીએ એવો વહેમ કરીને જીવીએ નહીં. જીવન તમારું સલામત રાખવું હોય તો, જીવન તમારું સુરક્ષિત રાખવું હોય તો બળી રાજાની શરણાગતિ જુઓ. બળી કોના દીકરા છે? વિરોચનના. વિરોચન કોના દીકરા છે? પ્રહલાદના. પ્રહલાદ કોના દીકરા છે? હિરણ્યકશિપુના. હિરણ્યકશિપુ રાક્ષસી લીલા કરે છે અને એને ઘરે પ્રહલાદ ભક્ત બનીને આવે છે. એને ઘેર વિરોચન, એને ઘેર પાછા બળી આવે છે. બળીના શાસનમાં બળીની શરણાગતિને જુઓ. મહાવાયકનો આ સંદેશો છે. વાયકનો મહાવાયક. ગુરુના એ પરમો ત્યાં ઘેરે અમે કેમ રહીએ વાયકયા. એવા વાયકનો આ સંદેશો છે. સલામતી સુરક્ષાથી જો જીવી જવું હોય તો કેવો આશ્રય લેવો એ વાત બળીની આ શરણાગતિમાંથી મળે. બળીના પત્નીએ કીધું કે તમે મારા પ્રભુ તમારો પગ મેં પકડ્યો એવી રીતે તમારો પ્રભુ નક્કી કરી અને તમે એનો પગ પકડો. અને બળીએ પોતાની પત્નીની વાતને સ્વીકારી ભગવાનને કીધું કે જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી તો આ પૃથ્વી પર ઉભવાનો મને અધિકાર છે ને. જીવું છું ત્યાં સુધી તો ઉભવા દેશો ને. તમારું અડધું ડગલું બાકી છે. ભગવાન મારા મસ્તક ઉપર અડધું ડગલું મૂકી દો અને મારા અહંકારને પાતાળે દબાવી દો, ચાપી દો. બળીના મસ્તક ઉપર ભગવાને પગ મૂક્યો અને બળીએ પગને પકડી લીધો. આ શરણાગતિ. પણ શરણાગતિની શરત એક છે. શરણાગતિની શરત એક છે. તમને ઉત્કંઠા તો તમને થાય છે કે અમે સત્યને શરણે જઈએ, પણ શરણાગતિની શરત है तेरा कान खोल के दिल से भीतर से भाव से सुने सोचे और इनके बारे में कुछ जज करे, निर्णय करे. સાંભળી વિચારી વિવેક દ્રષ્ટિથી નિર્ણય કરવા જેવી આ વાત. શરણાગતિ બળી રાજાની પગ માથા પર મૂક્યો. ભગવાનનો પગ પકડી લીધો અને પગ પકડ્યા પછી બળી પગને છોડતા નથી. ભગવાન પગ માથા પર મૂક્યા પછી પગ ઉઠાવી શકતા નથી. બીજું આ ધ્યાન દેવા. અર્જુનને કૃષ્ણ ભગવાન કે મારે શરણે આવી જા, પછીની બધી જવાબદારીઓ હું તારી વહન કરીશ, પણ એક વખત મામે તો મારે શરણે. બળી રાજાની શરણાગતિ. પગ પકડ્યા પછી ભગવાન પગને ઉઠાવી શકતા. બળીએ ભગવાનનો આશ્રય લીધો તો ભગવાન બળીની સેવામાં લાગ્યા. તું મેરી जिक्र में तो मैं तेरी फिक्र में. अगर તું मेरी जिक्र में, તું મારી સેવા બંદગીમાં રોકાઈશ તો હું તારી પછીની બધી વ્યવસ્થાઓમાં હું રોકાઈશ. તું મારો તો હું તારો થઈ જઈશ. શરણાગતિમાં શરત એક છે. જલારામ બાપાને ભોજન સદગુરુએ શાન બતાવી કે તાર ઘેર ભગવાન પોતે રૂબરૂ મહેમાન બનીને પણ માંગે એ આપી દેજે. જે આપીશ એના કરતા હું તને સવાયું આપીશ. આમાં વચન વીતી દીધું ને શાન સમજાવી અને તાળું ખોલી દીધું ભોજન સદગુરુએ જલારામ. અને સંતના રૂપે
ભગવાન પધાર્યા. શરણાગતિ જલારામ બાપાએ હાથ જોડીને સ્વીકારી. પ્રભુ, જે ઈચ્છા હોય તે બોલો. સાધુએ કીધું મને ભોજનની ઈચ્છા નથી. એટલે જલારામ બાપાએ કીધું જે ઈચ્છા હોય તે બોલો. જલારામ બાપાની આ વાત સાંભળી અને સંતે કીધું કે ઈચ્છા તો એક છે, જો એ ઈચ્છા તું સમજી શકે તો હું યાત્રાએ નીકળું છું. શરીર વૃદ્ધાવસ્થાને આરે છે, એટલે મારે મારી સેવા શુશ્રૂષા કરે, એટલા માટે તારા ભંડારીની જરૂર છે. આપીશ. એના એ શ્વાસે જે શ્વાસે સાંભળ્યું એ શ્વાસમાં જલારામ બાપાએ કીધું કે એ તો આપી ચૂક્યો, એ તો હું આપી ચૂક્યો. તમે જેમ માગી ચૂક્યા એમ હું આપી ચૂક્યો. એ સિવાય બીજી કોઈ ઈચ્છા છે? હા. ભગવાનને એમ લાગ્યું કે આ મૃત્યુલોક છે કે આ માણસ છે કે કોઈ? અરે, તું આપી ચૂક્યો તારી પત્નીને પૂછ્યા વિના? જલારામ બાપા કે એટલો તો મને એનો વિશ્વાસ છે, છતાંય તમને જો ખાતરી ન હોય તો વીરબાઈમાં દરવાજે ઉભા છે રસોડાને. ત્યાં જલારામ બાપાએ સામ કરી કે દેવી, સંત કંઈક કહે છે સાંભળો. વીરબાઈમાં હાથ જોડ્યા. બોલો પ્રભુ. કે તમારા પતિએ તો મને તમારું સમર્પણ કરી દીધું, તમે મને આપી દીધા, એટલે હવે તમારે મારી સાથે આવવાનું છે. તમારા પતિએ તમને પૂછ્યું નથી, તમને વિચારવા જેવો સમય નથી આપ્યો. એને તો એનો પાવર એની સત્તાથી એના ધણીપણાથી મને આપી દીધા. વીરબાઈ માંગે પ્રભુ, મારા ધણીની ઉપર કોઈક ધણી છે, એ મારા ધણી છે, એની ઉપર કોઈક ધણી છે, અને મારો ધણી એના ધણીના કહેવામાં છે, અને હું મારા ધણીના કહેવામાં. મારો ધણી એના સદગુરુના કહેવામાં છે, અને હું મારા ધણીના કહેવામાં છું. પ્રભુ, એની આજ્ઞા હોય તો હું આને આ પગલે તમારી સાથે આવવા તૈયાર છું. આ શરણાગતિની વાત થઈ. શરણાગતિ એક જ શ્વાસે, એક જ વિશ્વાસે શરણાગતિ સ્વીકારી. વીરબાઈમાં સોંપી દીધા. જલારામ બાપાને બીજો અંદર વિચારે ન આવ્યો કે આ બાવો આને લઈને ક્યાં જાય છે. કોઈ કલ્પના ઉભી ન થઈ. શું કામે? એના સદગુરુએ કીધું કે જે માગે એ આપી દેજે, હું તને એના કરતા સવાઈ આપીશ. સવાઈ એટલે કીધું છે એ ગુરુના વચન બેની મારે સહેજે એ સદગુરુનું વચન. પણ કેવાનો મારે ભાવ એ હતો કે જલારામ બાપા આપી ચૂક્યા. શરણાગતિ સદગુરુના ઘરની સ્વીકારી લીધી અને સમર્પણ કરી દીધું. પણ ભગવાન મૂંઝાઈને સાધુના રૂપે વીરબાઈ માને જોડીને દંડ આપી અને નીકળી ગયા. વાજતે ગાજતે નગરવાસીઓ જલારામ બાપાને ત્યાં વીરબાઈ માને
સમજાવીને મૂકવા આવ્યા કે વેપારી એવા રખડતા રજતા કોઈ સાધુ બાવાનો વિશ્વાસ ન કરીએ, અને આ ભાઈ પવિત્ર છે, અમે બધા એના સાક્ષી છીએ ને તમને સોંપવા આવ્યા છીએ, એને હેતેથી સ્વીકાર. જલારામ બાપા કે તમે પંચ છો, મારે મને પરમેશ્વર ભગવાન છો, તમારી વાત મને મંજૂર છે, પણ મેં તો મારા ધણીને સોંપ્યા, મારા ધણીના વચને એ સંતને ભગવાન માનીને સોંપ્યા છે. હવે એને તમે અહીં મૂકવા આવ્યા હોય, એને રહેવું હોય તો ભલે રહે, પણ હવે એ મારી માં છે. મેં મારા પ્રભુને પ્રાણ પુરુષોત્તમને, પ્રાણ આધારને, સંત ભગવાનને મારા ગુરુના વચને સોંપ્યા છે. અને એને ત્યાં સંત કદાચ મૂકીને નીકળી ગયા હોય, તમે મને આપવા સોંપવા આવ્યા હો, તો હવે હું એને સ્વીકારું છું, પણ મારી માં સમજીને આવી શરણાગતિની વાત છે બાપ. એટલે ભક્તિ મરજીવાના કામની શરણાગતિ જો સ્વીકારવી હોય તો પછી સદગુરુની રેણી પ્રમાણે વર્તવું પડે છે બાપ. પછી ક્યાં ગઈ, અરે હું ક્યાં ગઈ, ધૂળ આઈ મરી, એનાથી શરણાગતિની વાતો ન થાય. શરણાગતિના ઘર એમ